હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો સ્વાગત છે તમારું મારા નીતિન દેશી બ્લોગમાં। તો અત્યારે નાખ્યું છે ખાતર, તમને ખાતર નાખતા દેખાડું। આપણે નાખ્યું છે ખાતર જીરામાં, કારણ કે પાણી ચાલુ કરવાનું છે થોડીક વાર પછી। તો ખાતર નાખ્યું છે, તો જોઈ શકો છો। આપણે ખાતર નાખવી, ખાતર નાખું છું। આ છે ઉરિયા જીંક્સ, અને બીજું કંઈક છે પાકીટ, એ પણ નાખ્યું છે યારે। તો નાખ્યું છે અમે, જુઓ। તો તમને નાખીને મળું, થોડીક વાર પછી મળું, જુઓ। તો ગાઈસ ખાતર નાખી દીધું છે, ખાતર નાખીને થઈ જાય રેડી। આમ જોઈ લો, જુઓ। છેલ્લે મોચમના ચારા રહ્યા છે, મમ્મી નાખે છે। તો આપણે એવું પાણી ચાલુ કરવાનું છે, લલ્લાફ અહીંયાથી આવશે, લીમડાને એવું અહીંયાથી, પછી તમને મળું। અને ખાતર નાખીને થઈ જાય રેડી, પાણી હવે આવશે, નાકા વાળતા વાળતા તમને હું મળું। તો ગાઈસ નાકા વાળીને આવી ગયા છીએ ઘરે। તો પપ્પા હવે નાકા વાળવા આવી ગયા છે, તો આપણે એમને ચા દઈને આવતા રહ્યા છીએ। તો હવે જવાનું છે ઘરે, પછી જવાનું છે આપણે, જોઈ લો હરગવો। જીરામાં પાણી ચાલુ છે, પપ્પા નાકા વાળે છે, પછી આપણે હમણાં જવાનું નાકા વાળવા। તો અત્યારે જઉં છું આ બધું મૂકવા, ચા દેવાય ગયો તો ઘડી કરીને તમને મળું। તો ગાઈસ પાણી વાવતો તો નાકા, લાઈટ વહી ગઈ છે, જો પાણી થઈ ગયું બંધ। સામે કણે આવતું હતું પાણી, તમને ધોળો એવો બંબો દેખાય પેઠેલી, અહીંયાથી આવતું હતું પાણી, પાણી થઈ ગયું છે બંધ। લાઈટ આવશે એટલે ચાલુ કરવાની છે, જો પાણી થઈ ગયું બંધ ધોરિયામાં। લાઈટ આવે ત્યાર પછી કરશે પપ્પા પાણી ચાલુ, એટલું રહ્યું છે પવનનું, પછી આમાં જાય છે ચાલુ કરવા ગયા છે। તમને પાણી આવે પછી મળું। ગાઈસ પાણી થઈ ગયું છે ચાલુ પાછું, તમને દેખાડું। અહીંયા કણે આવે પાણી, હમણાં ધોરી આવશે, તમને દેખાડું। પાણી થઈ ગયું છે ચાલુ, દેખાડું। આ ધોરી આવવાનું પાણી, અને આ છે જીરું વાવી દીધું છે આપણે, આવડું થયું છે। ખાતર નાખી દીધું છે ડીઓપી અને ઝીંક, વાળવી સવારના, હમણાં આવવાનું પાણી ધોરીએ। બધું જીરું આવ્યું ફરતું, બધું જીરું છે। આ પાણી આવ્યું છે ફાસમ ફાસ, જોઈ લો હવે। પાણી હેલું આવે છે, નાકે પાણી આવે પછી તમને દેખાડું। જુઓ તમે, પાણી આવ્યું, નાકા વાળવી। હવે આપી રેવાયું છે એક વાતર, પછી બીજા વાતરમાં સડશે એટલે પપ્પા જાય છે કૂટર લઈને ખાતર લેવા। આમાં ખાતર નાખવાનું છે, પછી આવી ગયું પાણી, જોઈ લો, જો પાણી આવી ગયું છે।
નાકે સડી ગયું પાણી. એ હા એ હા પપ્પા ખાતર લેવા ના વાળવાનું છે. તમે 5 મિનિટ લેજો. નાકું વાળું તેમ જોવો. નાકું વાળ્યું આપણું નાકું જોઈ લો એકદમ તાજમહેલની જાણે દિવાલ ઊભી કરી એવું નાકું છે આપણું. જેના નાકા વાળવા હોય મને કહેજો. મળું તમને થોડીક વાર પછી નાકા વાળી. લાઇટ વહી ગઈ છે. પાણી થઈ ગયું ખતમ. આને કહેવાય જોઈ લો ધોરિયા લાઈન. અહીંથી તે પાણી આમ જાય છે. હું દેખાડું. બીજાની વાડી છે એમાં જ પાણી આવે છે. તમને હું દેખાડું. ધોરિયા લાઈન કહેવાય. હું જાઉં છું. પાણી જોવા લાઈટ આવી ગઈ પાછી. અહીંથી આવે પાણી. આ જો કૂવો છે જુઓ. લાઈટ પાણી ચાલુ કરવાનું હવે. પપ્પાને હાથ પાડી. પપ્પા લાઈટ આવી જાય. લાઈટ લાઈટ હા લાઈટ આવી જાય છે. ચાપ પાડવાની છે. ડીમ ડીમ છે ડીમ. આ લાલ લાલ જ છે બે. હાલો આપણે જવાનું. પાણી થઈ ગયું ખતમ. ગાય જેમ જાય છે ગા જોવા. બચ્ચું જોવા જાય છે. વિહાય એવી છે ગા. અહીંયા છે વિહાય એવી. જોવાની નહીં કે ગા ગા સિસ્ટમ ખોલ દી. અહીંયા હે ગા. આપણે જોવાની ગા વિહાય એવી છે. રેજો ભાઈ. તો આવી ગા જોવા. હા હે ઘઉં વંડિંગે ઘઉં છે ઘઉં. હા આ ગા ઓકે. લે લે ગા અહીંયા એવી છે. લે વિહાવાની છે. હા વિહાય છે. જોઈજે જોઈજે વિહાય છે. આયા જોઈજે લે વિહાય છે. તો અમે આવ્યા હતા ગા જોવા. ગા વિહાય છે. જોઈજે લે ગા ગા.
ગા હા તે જોઈને ગા શું હે બચ્ચું હે યાર ને બચ્ચું થાય છે હા બચ્ચું થાય છે એનું તમને હું મારું ઘડી કરીને તો કાંઈ હું આવ્યો તો ગામમાં તમને હું રામાપીરનું મંદિર દેખાડું આરતી થાય છે બધા દર્શન કરી લો હું આવ્યો તો ગામમાં અને દુકાનમાં બુકા લે છે બધું ઘટાડો તમને દેખાડું પાંચ મિનિટ પછી તમને દેખાડું આ છે અમારી મેન બજાર અહીંયા રામાપીરનું મંદિર અમે આવ્યા હતા ગામમાં આવ્યો તો આટો મારવા પપ્પા અરે તમને મળું ઘડીક રહી મિત્રો મારો બ્લોગ કરું છું અહીંયા એન્ડ તો કમેન્ટમાં કહેજો મારો બ્લોગ કેવો લાગ્યો અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મળીશ તમને હું કાલના બ્લોગ સાથે બાય બાય